અમેરિકામાં રહેતા લાખો સોશિયલ સિક્યોરિટી લાભાર્થીઓ, ખાસ કરીને ભારતીય અને ગુજરાતી સિનિયર સિટીઝન્સ માટે આજે અમે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી લઈને આવ્યા છીએ. જો તમે દર મહિને સોશિયલ સિક્યોરિટી SSI, SSDI અથવા અન્ય કોઈ સરકારી લાભ તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ડિપોઝિટ દ્વારા મેળવો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત જરૂરી છે. કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકામાં સોશિયલ સિક્યોરિટી સાથે જોડાયેલા સાયબર સ્કેમ્સમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. હવે સ્કેમર્સ માત્ર નકલી ફોન કોલ અથવા ફિશિંગ ઈમેલ સુધી મર્યાદિત રહ્યા નથી, પરંતુ તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચોરાયેલા ડેટા અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોની ઓળખ ચોરી રહ્યા છે અને તેમના બેંક ખાતા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા નિષ્ણાંતોનું કહેવું છે કે જો આજે જ સાવચેતી નહીં રાખવામાં આવે તો વર્ષો સુધીની બચત અને સોશિયલ સિક્યોરિટીની આવક પળવારમાં ગાયબ થઈ શકે છે. તેથી આજના આ અહેવાલમાં અમે તમને જણાવીશું અમેરિકામાં વધી રહેલા 4 સૌથી મોટા સોશિયલ સિક્યોરિટી સ્કેમ્સ વિશે, સરકાર દ્વારા લેવામાં આવેલા નવા સુરક્ષા પગલાં વિશે અને એવા સરળ ઉપાયો વિશે જે તમને લાખો ડોલરના નુકસાનથી બચાવી શકે છે. સૌથી પહેલા વાત કરીએ અમેરિકામાં ચર્ચાનો વિષય બનેલા પંડિત બિઝનેસ સર્વિસ ડેટા બ્રીચની. ફેબ્રુઆરી 2026 દરમિયાન ટેક્સાસના એટર્ની જનરલ દ્વારા આ ઘટનાને અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા ડેટા બ્રીચ પૈકીની એક ગણવામાં આવી હતી. આ ઘટનામાં અંદાજે 2.5 કરોડથી વધુ અમેરિકનોની વ્યક્તિગત માહિતી લીક થઈ હોવાનું જણાવાયું હતું. ચોરાયેલી માહિતીમાં લોકોના નામ, સોશિયલ સિક્યોરિટી નંબર એટલે કે SSN, જન્મ તારીખ, રહેણાંકના સરનામા અને અન્ય સંવેદનશીલ વિગતો સામેલ હોવાનું કહેવાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ડેટા મેડિકેડ અને વિવિધ એમ્પ્લોયર હેલ્થ પ્લાન્સ સાથે જોડાયેલા રેકોર્ડમાંથી ચોરાયો હોવાનું જણાવાયું હતું. એટલે મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો, બીમાર લોકો અને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ લેતા અમેરિકનો આ ઘટનાથી અસરગ્રસ્ત બન્યા હોઈ શકે છે. સાયબર સુરક્ષા નિષ્ણાંતો સમજાવે છે કે જ્યારે કોઈ સ્કેમરના હાથમાં વ્યક્તિનો સોશિયલ સિક્યોરિટી નંબર, જન્મ તારીખ અને સરનામું જેવી 3 મુખ્ય ઓળખ વિગતો સામે આવી જાય ત્યારે તે વ્યક્તિના નામે છેતરપિંડી કરવાનો જોખમ ખૂબ વધી જાય છે. આવા લોકો નકલી ઓળખ બનાવી શકે છે, વિવિધ નાણાકીય સેવાઓનો દુરુપયોગ કરી શકે છે અને સોશિયલ સિક્યોરિટી સંબંધિત માહિતીમાં ફેરફાર કરવાનો પ્રયાસ પણ કરી શકે છે. જો કે સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનને છેલ્લા કેટલાક સમયમાં સુરક્ષા નિયમો વધુ કડક બનાવ્યા છે. તેમ છતાં નિષ્ણાંતો લોકોને સલાહ આપી રહ્યા છે કે તેઓ નિયમિત રીતે પોતાના માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં લોગિન કરીને પોતાના બેંક એકાઉન્ટની વિગતો અને ડાયરેક્ટ ડિપોઝિટની માહિતી ચકાસતા રહે. હવે વાત કરીએ બીજા સૌથી ખતરનાક સ્કેમની, જે છે AI વોઇસ ક્લોનિંગ સ્કેમ અથવા ગ્રાન્ડ પેરેન્ટ સ્કેમ. આ સ્કેમ એટલો અદ્યતન બની ગયો છે કે માત્ર 3 સેકન્ડનો અવાજ પણ હવે પૂરતો બની જાય છે. જો તમે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરો છો અથવા કોઈ અજાણ્યા નંબર પર માત્ર હેલો બોલો છો, તો પણ તે અવાજને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કોપી કરીને તમારી જેમ બોલતો નકલી અવાજ તૈયાર કરી શકાય છે. હવે સ્કેમર્સ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દાદા દાદી અને વડીલોને ફોન કરે છે. ફોન પર એવું લાગે છે કે જાણે ખરેખર તેમનો પુત્ર, પૌત્રી અથવા નજીકનો પરિવારનો સભ્ય જ બોલી રહ્યો હોય. ત્યારબાદ સામેની વ્યક્તિ રડતા અવાજમાં કહે છે કે અકસ્માત થયો છે, પોલીસ પકડી ગઈ છે, હોસ્પિટલમાં દાખલ છે અથવા કોઈ ગંભીર મુશ્કેલીમાં છે અને તાત્કાલિક પૈસાની જરૂર છે. પરિવારજનો ભાવાત્મક દબાણમાં આવીને કોઈ ચકાસણી કર્યા વગર હજારો ડોલર મોકલી દે છે. સાયબર સુરક્ષા નિષ્ણાંતો અને કાયદા અમલવારી એજન્સીઓ હવે દરેક પરિવારને એક મહત્વપૂર્ણ સલાહ આપી રહી છે. તેઓ કહે છે કે દરેક પરિવારે પોતાનો એક ખાનગી સેફ વર્ડ નક્કી કરવો જોઈએ. આ એવો ગુપ્ત શબ્દ હોવો જોઈએ જે માત્ર પરિવારના સભ્યોને જ ખબર હોય. જો ક્યારેય કોઈ ઇમરજન્સીનો ફોન આવે તો સૌથી પહેલા એ સેફ વર્ડ પૂછવો જોઈએ. જો સામેની વ્યક્તિ સાચો જવાબ ન આપી શકે તો તરત ફોન કાપી દેવો અને પરિવારના સભ્યના જાણીતા નંબર પર જાતે સંપર્ક કરવો જોઈએ. આ એક નાનો ઉપાય લાખો ડોલરની છેતરપિંડી અટકાવી શકે છે.
ત્રીજો મોટો ખતરો છે નકલી કોલા વધારો બતાવતા ઈમેલ અને QR કોડ સ્કેમ. છેલ્લા કેટલાક સમયથી અનેક સોશિયલ સિક્યોરિટી લાભાર્થીઓને એવા ઈમેલ મળી રહ્યા છે જેમાં સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનનો લોગો, સરકારી ભાષા અને અધિકૃત ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવે છે. ઈમેલમાં લખવામાં આવે છે કે વર્ષ 2026નો કોસ્ટ ઓફ લિવિંગ એડજસ્ટમેન્ટ એટલે કે COLA વધારો મંજૂર થઈ ગયો છે અને લાભ મેળવવા માટે લિંક પર ક્લિક કરો અથવા QR કોડ સ્કેન કરો. ઘણા લોકો આ ઈમેલને સાચું માનીને તેમાં આપેલી લિંક ખોલી નાખે છે, પરંતુ હકીકતમાં આ એક ફિશિંગ સ્કેમ છે. આવી લિંક અથવા QR કોડ દ્વારા ફોન કે કમ્પ્યુટરમાં માલવેર ઇન્સ્ટોલ થઈ શકે છે, બેંક એકાઉન્ટની માહિતી ચોરાઈ શકે છે અથવા વ્યક્તિની ઓળખ સંબંધિત માહિતી સ્કેમર્સ સુધી પહોંચી શકે છે. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે, સોશિયલ સિક્યોરિટીનો COLA વધારો હંમેશા ઓટોમેટિક રીતે લાગુ કરવામાં આવે છે. કોઈ પણ લાભાર્થીને COLA મેળવવા માટે અલગથી અરજી કરવાની, કોઈ લિંક પર ક્લિક કરવાની, QR કોડ સ્કેન કરવાની અથવા કોઈ ફોર્મ ભરવાની જરૂર પડતી નથી. જો તમને આવો કોઈ ઈમેલ અથવા મેસેજ મળે છે તો તેની અવગણના કરવી અને કોઈ પણ પ્રકારની વ્યક્તિગત માહિતી શેર ન કરવી. હવે વાત કરીએ એવા સુરક્ષા વિકલ્પની જે ઘણા લોકોને હજુ સુધી ખબર જ નથી. માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં ઇલેક્ટ્રોનિક એક્સેસ બ્લોક નામની એક મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ છે. જો આ ફીચર સક્રિય કરવામાં આવે તો તમારા સોશિયલ સિક્યોરિટી રેકોર્ડનો ઇલેક્ટ્રોનિક અને ઓટોમેટેડ ફોન દ્વારા થતો એક્સેસ બ્લોક થઈ જાય છે. તેનો અર્થ એ છે કે જો કોઈ સ્કેમર પાસે તમારો સોશિયલ સિક્યોરિટી નંબર, જન્મ તારીખ અને સરનામું જેવી માહિતી હોય તો પણ તે ઓનલાઈન અથવા ઓટોમેટેડ પ્રક્રિયા દ્વારા તમારા ડાયરેક્ટ ડિપોઝિટની માહિતી કે સરનામામાં સરળતાથી ફેરફાર કરી શકશે નહીં. સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે આ સુવિધા સક્રિય કરવામાં માત્ર 2 મિનિટ જેટલો સમય લાગે છે અને તેના માટે કોઈ ફી પણ લેવામાં આવતી નથી, પરંતુ તેની સાથે એક મહત્વની મર્યાદા પણ જોડાયેલી છે. જો તમે ઇલેક્ટ્રોનિક એક્સેસ બ્લોક સક્રિય કરો છો અને પછી ભવિષ્યમાં તમને પોતાને પણ તમારા સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડે, જેમ કે બેંક એકાઉન્ટ બદલવું અથવા અન્ય માહિતી અપડેટ કરવી, તો તમને ફોટો ID સાથે સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં રૂબરૂ હાજર રહેવું પડી શકે છે. એટલે આ સુવિધા સક્રિય કરતા પહેલા તેના ફાયદા અને મર્યાદા બંને સમજવા જરૂરી છે. આ દરમિયાન સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનને અગાઉથી જ એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મૂક્યો છે. માર્ચ 2025થી ફોન દ્વારા ડાયરેક્ટ ડિપોઝિટની માહિતી બદલવાની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી, કારણ કે તપાસમાં જાણવા મળ્યું હતું કે મોટા પ્રમાણમાં ફ્રોડ ફોન કોલ્સ દ્વારા થઈ રહ્યા હતા. હવે જો કોઈ વ્યક્તિને પોતાના સોશિયલ સિક્યોરિટી લાભ માટેનું બેંક એકાઉન્ટ બદલવું હોય તો તેને માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં સુરક્ષિત રીતે લોગિન કરીને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવું પડે છે અથવા પછી સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં વ્યક્તિગત રીતે જઈને પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. એટલે જો કોઈ વ્યક્તિ ફોન પર પોતાને સોશિયલ સિક્યોરિટી અધિકારી કહીને તમારા બેંક એકાઉન્ટની માહિતી બદલવાની વાત કરે તો સમજી જવું કે તે સ્કેમર હોઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે આજના સમયમાં સૌથી મોટી સુરક્ષા તમારી પોતાની સાવચેતી છે. કોઈ અજાણ્યા ફોન પર ક્યારેય સોશિયલ સિક્યોરિટી નંબર, બેંક વિગતો, OTP અથવા પાસવર્ડ શેર ન કરો. કોઈ પણ ઈમેલમાં આવેલી લિંક અથવા QR કોડ પર ક્લિક કરતા પહેલા તેની ખરાઈ કરો. પરિવારના દરેક સભ્યને AI વોઇસ સ્કેમ વિશે જાણકારી આપો અને ખાસ કરીને વડીલોને સમજાવો કે કોઈ પણ ઇમરજન્સી ફોન આવ્યા બાદ તરત પૈસા મોકલવા નહીં. પહેલા પરિવારના અન્ય સભ્યો સાથે વાત કરવી અને પરિસ્થિતિની ખાતરી કરવી જરૂરી છે. જો તમે સોશિયલ સિક્યોરિટી લાભાર્થી છો તો આજે જ 4 મહત્વપૂર્ણ પગલાં ભરો. પ્રથમ, તમારા માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં લોગિન કરીને તપાસો કે ડાયરેક્ટ ડિપોઝિટ તમારા જ બેંક એકાઉન્ટમાં જઈ રહ્યો છે અને બેંક એકાઉન્ટના છેલ્લા 4 આંકડા સાચા છે. બીજું, તમારા પરિવાર સાથે મળીને એક સેફ વર્ડ નક્કી કરો જેથી AI વોઇસ ક્લોનિંગ સ્કેમ સામે સુરક્ષા મળી શકે. ત્રીજું, તમારા એકાઉન્ટમાં ઉપલબ્ધ સુરક્ષા વિકલ્પો વિશે માહિતી મેળવો અને ઇલેક્ટ્રોનિક એક્સેસ બ્લોક તમારા માટે યોગ્ય છે કે નહીં તે વિચારપૂર્વક નક્કી કરો. અને ચોથું, કોઈ પણ ફોન, ઈમેલ અથવા મેસેજ દ્વારા મળતી નાણાકીય માહિતી પર તરત વિશ્વાસ ન કરો.
દરેક માહિતીની સત્તાવાર રીતે ચકાસણી કર્યા પછી જ આગળનું પગલું ભરો.